તો હી ઇઝ લેજન્ડ. તો મેં એ પણ જોયું કે તમે સિદ્ધાર્થ સર સાથે ટ્વિનિંગમાં કપડાં પહેરીને અને મેં એ પણ જોયું કે સિદ્ધાર્થ સર તમારો હાથ પકડીને તમને બધે લઈ જાય છે, તો એકચ્યુઅલી પપ્પા દીકરા જેવી ફિલિંગ આવે છે. તો ફિલ્મો દરમિયાન સિદ્ધાર્થ સરે એવી કેવી મોમેન્ટ કરી જેનાથી યુ ફીલ ઓસ્કર? એવરી ડે there is a moment where you feel awestruck. See, I'm a writer too, no? અચ્છા. I've written this script. Yes, Zindagi yeah, Once you More are. is written by me. There is every day a moment where you feel awestruck by him, his art, his craft, his કે મતલબ ફોર એક્ઝામ્પલ કંઈક સીન થતો હોય એમાં મતલબ ઇટ ડઝન્ટ હેવ ટુ બી વિથ મી. કંઈક સીન થતો હોય ને એમણે કીધું કે સુમન કયો લેન્સ લાગ્યો છે? ઓકે 35નો. તો મતલબ મેં સિર્ફ પલટુંગા તબ તક ही ले रहे हैं ना. તો એટલે એટલા શાર્પ. જયમીને કીધું હોય કે આપણે રીટેક કરીએ એમ. કામનું નથી પણ લઈ લે, તને કામમાં નહીં આવે. મતલબ એ મારી સાથે જ રાઇટિંગમાં કે દીપ તને લાગે છે આ જોક ફાટશે પણ નહીં. આઈ વોઝ ઓલવેઝ ધેર અને આઈ ઓલવેઝ ટોલ્ડ હિમ ધ સેમ થિંગ. મેં કીધું સર, જીવનના 55 વર્ષ મારી ઉંમર કરતાં કદાચ ડબલ તમે સ્ટેજ ઉપર કાઢ્યા છે જ્યાં તમે જોક મારે લોકો હસ્યા છે. આઈ હેવ નો રીઝન ટુ નોટ બિલીવ. આઈ અગ્રી. બોલો શું કરવું છે? તો હી ઇઝ લેજન્ડ.